મોર્નિંગ. તો સ્વાગત છે તમારું નવા વિડીયો. આશા કરીશ બધા ઠીક છે. જય દ્વારકાધીશ. તો આજ લગ્નમાં આવવાનું હતું, ફટાફટ નાઈને તૈયાર થઈ ગયો. હવે આપણે અત્યારે છે અને ઘરની ફેમિલી બધી આવશે ટ્રેક્ટરમાં. તો ટાઈમ થયો છે 9. લગ્ન પાટે બેન બેહવાનો ટાઈમ થઈ ગયો છે. અમારી ભત્રીજી થાય એટલે ત્યાં પેલા બાઇક સાફ કરી નાખો, કારણ કે આ સાઈડની વાય પવન હોય ને તો ધૂળે ધૂળ થઈ જાય આખો દારો. મને મોકો મળશે અને ટાઈમ સેટ થશે તો તમને બતાવીશ. એવું કે ઘરે લગ્ન હોય એટલે કોમમાં વધારે ટાઈમ દેવો પડે. ઓહો શું ત્યાં છે વસ્તુ ચા પગી કલર દે. ને જમવાનો ટાઈમ થઈ ગયો તો કાર ખાસું ચહેરા આવે આપણે 10-15 મિનિટ પાસે 15 મિનિટ પછી ખા એ થાળી ના લેવા દો. કોમન કાર 11:30 વાગે ખબર ના. લગન લઈને જવાનું ફટાફટ ડાયટ સેટ કરાવીને હવે કપડાં ચેન્જ કરવાનું. પછી 4 વાગે લગભગ નીકળવાનું થશે. 4-3 વાગે તો નીકળવાનું થશે. વાગ્યા 3 તો ફટાફટ કપડાં પહેરી નાખું અને કપડાં પહેરી પછી લગ્નમાં જવાનું છે. લગ્ન લઈને તો બસ તાની તૈયારી છે. ગાડી તૈયાર થાય, ગાડી સાફ સફાઈ થઈ રહી પછી આપણે બેસવાનું છે. લઈને આવતો રે લ્યા સ્પેશિયલ ભાભર કપડા લેવા ગયો. બોલો હારે આવતો હકી જોતો બાબર ના જો ખરેખર માતો હે હું માનું છું. આલી આવ્યો પાસે કપડો લઈને પટોલા ભાઈ તો આપણા સ્પેશિયલ લગનમાં આવવાનું હતું, કપડા લઈ આવ્યો બાબર. બોલો અમે તો જાય ઘરને ખાલી પ્રેસ કરીને પહેર્યા આપણે. બોલો એ જેવા છે તો કેવાનું ચેવા છે લ્યો કેદો હવે અક્ષર નથી ઓળખતા હોય કેદો ચેવા. હા દેખા એ દેખા મને શેઠ ને બોલાવે એવું હે ભાઈ.
વાગ્યા છે 4 અને અમે નીકળી ગયા હતા બાજુના ગામમાં લગભગ 15 કિલોમીટર આસપાસ છે અને 11 લગન ગયા હતા અમારા લગભગ 5 હોય અથવા 7 હોય પણ અમે 11 જોન પારી બોલાવાની આગળ ફોર્ચ્યુનર છે અમારી પાસે બલેનો આમાં બે જ બાકી બધા ફોર્ચ્યુનર 10 જણા લગ્ન લઈને જવાના અમે ને ગામમાં બધાના અલગ અલગ રીત રિવાજ હોય લગભગ અમારા બનાસકાંઠામાં પટેલ સમાજનો અમારે જે આ બાજુ છે ને ચોસરગોળ મહાજના સમાજ જે કંઈ આપણે કહીએ ને એનો આ જ રિવાજ છે પછી અલગ સમાજને અલગ જેમનો અલગ રીત રિવાજ હોઈ શકે પટેલ ખરી પણ અલગ રીત રિવાજ પણ હોઈ શકે અમારો આ રીત રિવાજ છે અને કાલે અમે કહું બોય છે કાલે હજે પાછા અમે આવશું બપોર પછી 2:30 વાગે પ્રમદેશ જોન આવશે